તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। મળતી માહિતી મુજબ ગાંધીના ગુજરાતમાં સરકારી અનાજનો કાળો કારોબાર ચાલી રહ્યો છે। અમદાવાદમાં અનાજ માફિયાઓ બેફામ બન્યા હોય તેવી ઘટના સામે આવી છે। ગરીબોના મોઢાનો કોળિયો છીનવતા અનાજ માફિયાઓ કોઈ પણ જાતના ડર વગર બેખૌફ રીતે દુકાનમાં કાળાબજારી કરવામાં આવી રહી છે। શહેરના વેજલપુરની સરકારી અનાજની દુકાનમાં આ કાળાબજારી કરવામાં આવી રહી છે। અનાજની બોરીઓ સગી વગી કરતા અનાજ માફિયા કેમેરામાં કેદ થઈ ગયા છે। ખટીક ગોવિંદ હરિલાલ નામની અનાજની દુકાનમાં આ કાળાબજારી ચાલી રહી છે। વેજલપુરના ઓમ શાંતિનગરમાં આવેલી છે આ સરકારી અનાજની દુકાન। લાભાર્થીનું અનાજ બારોબાર સગે વગે કરતા દ્રશ્યો કેમેરામાં કેદ થઈ ગયા છે। આપ દ્રશ્યો જોઈ શકો છો અમારી ટીવી સ્ક્રીન પર કેવી રીતે આ અનાજનો કાળો કારોબાર, લાભાર્થીનું અનાજ બારોબાર સગે વગે કરતા દ્રશ્યો કેમેરામાં કેદ થઈ ગયા છે। વેજલપુરના ઓમ શાંતિનગરમાં આવેલી છે સરકારી અનાજની દુકાન। ખટીક ગોવિંદ હરિલાલ નામની અનાજની દુકાનમાં કાળાબજારી ચાલી રહી છે। વેજલપુરની સરકારી અનાજની દુકાનમાં કાળાબજારી કરવામાં આવી રહી છે, જેમાં ગરીબોના મોઢાનો કોળિયો છીનવતા અનાજ માફિયાઓ બેફામ રીતે કોઈ પણ જાતના ડર વગર અનાજની હેરાફેરી કરતા નજરે પડી રહ્યા છે। બાઇક અને એક્ટિવા પર સરકારી અનાજનો કાળો કારોબાર કરતા નજરે પડી રહ્યા છે। ત્યારે સવાલ ઉઠી રહ્યા છે કે શું ગરીબોનો કોળિયો છીનવતા અનાજ માફિયાઓને નથી કોઈનો ડર, કે પછી અધિકારીઓની રહેમ નજર ચાલે છે આ કારોબાર? આવા અનેક સવાલોએ જોર પકડ્યું છે। ગાંધીના ગુજરાતમાં સરકારી અનાજનો કાળો કારોબાર થતો જોવા મળી રહ્યો છે। આપ દ્રશ્યો જોઈ શકો છો કે જેવી રીતે આ અનાજ માફિયાઓ એક્ટિવાનો ઉપયોગ કરીને, એક્ટિવા અથવા તો બાઇકનો ઉપયોગ કરીને સરકારી અનાજનો કાળો કારોબાર કરી રહ્યા છે। ગરીબોના મોઢાનો કોળિયો છીનવતા અનાજ માફિયાઓ કોઈ પણ જાતના ડર વગર જ અનાજની હેરાફેરી કરતા કેમેરામાં કેદ થઈ ગયા છે। શહેરના આ દ્રશ્યો છે શહેરના વેજલપુરની સરકારી અનાજની દુકાનમાં અનાજની બોરીઓ સગે વગે કરતા અનાજ માફિયાઓ કેમેરામાં કેદ થઈ ગયા છે। ખટીક ગોવિંદ હરિલાલ નામની અનાજની દુકાનમાં આ કાળાબજારી કરવામાં આવી રહી છે। વેજલપુરના ઓમ શાંતિનગરમાં આવેલી છે આ સરકારી અનાજની દુકાન, જેમાં લાભાર્થીનું અનાજ બારોબાર જ સગે વગે કરતા દ્રશ્યો કેમેરામાં કેદ થઈ ગયા છે।